નમસ્કાર। તો મિત્રો, તારીખ 19/12/2024 સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 92 રૂપિયા 40 પૈસા, 8 ગ્રામ ચાંદી 739 રૂપિયા 20 પૈસા, 10 ગ્રામ ચાંદી 924, 100 ગ્રામ ચાંદી 9240 અને 1 કિલો ચાંદી 92400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે માહિતી જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 7135 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 57080 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71350 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 713,500 રૂપિયા સુધી બજાર રહી હતી। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7784 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 62,272 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 77,840 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,78,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5838, 8 ગ્રામનો ભાવ 46,704, 10 ગ્રામનો ભાવ 58,380 રૂપિયા અને 100 ગ્રામ સોનું ખાસ કરીને 5,83,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને છેલ્લા 4 દિવસની અંદર ની સ્થિતિ જોવા જઈએ તો એક પ્રકારે ખાસ કરીને બજારમાં સ્થિરતાનો માહોલ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ખાસ કોઈ મોટી વધઘટ જોવા મળી રહી નથી। જેનું મુખ્ય કારણ છે કે જે કમૂરતા સિઝન બેસતા જે સોનાની ખરીદી હોય છે તેમાં એક પ્રકારે ઘટાડો થયો છે અને જે લગ્નગાળાની સિઝનના પરિણામે જે સોનું છે તે ખરીદી વધી હતી, જેને પરિણામે બજારમાં એક સપોર્ટ લેવલ મળ્યું હતું, જેને પરિણામે બજાર છે તેમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો। પરંતુ છેલ્લા 4 દિવસની અંદર ખાસ કરીને બજારમાં નરમાશનો માહોલ જોવા મળી રહ્યો છે અને બજાર છે તે એકદમ ઢીલી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મોટી ઉથલપાથલ જોવા મળી રહી નથી, આંશિક ઘટાડો આજે જોવા મળ્યો છે અને ડોલર સામે છે તે રૂપિયો પણ સતત નબળો પડી રહ્યો છે। શેર બજારમાં પણ સતત ધોવાણ થઈ રહ્યું છે, શેર બજાર પણ સતત પીછેહટ કરી રહ્યું છે અને ખાસ કરીને ડોલર છે તે પણ હવે 85 રૂપિયાની નજીક પહોંચી ગયો છે રૂપિયા સામે, એટલે રૂપિયાનું મૂલ્ય સતત ઘટતું જઈ રહ્યું છે, જે અર્થવ્યવસ્થા માટે ચોક્કસપણે નબળું પાસું ગણી શકાય। આભાર।